ક્યારે જવું ને કેમ જવું ને કોને કોને જવું, જવાનું તો બધાને છે. ઓય બાપા, રામના બા ખોવાઈ ગયા. તારી મમ્મીની જેમ પપ્પાનું લોહી પીવું તારે? ગોતન ગુલાબનો ગોતન. હા ખાવાય હું તો થોડું હું. હા સંકુપન બે આટા મરાવ્યા તા છોકરાએ. જીવ ન ચાલતો પપ્પાને કહું કે અહીંયા છે ત્યાંથી લઈ લ્યો. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ ભાઈ આપણે કરી રહ્યા છીએ સવારે ફિટ 12 વાગે સ્ટાર્ટ. મતલબ કે ભાઈ મોર્નિંગ પણ નથી ને આફ્ટરનૂન નથી, ફિટ બધા જ કાંટા ભેગા છે. એકવાર તમને બતાવી દો ભાઈ, જુઓ જો ફિટમ ફિટ 12 વાગ્યા છે. એટલે ભાઈ ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન અને સાથે સાથે ભાઈ જય દ્વારકાધીશ. તો મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો ચાલો સૌથી પહેલાં તો બધાને મળી લઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બા. કેમ છે તબિયત પાણી? મજા મસ્ત મજા છે. કેમ તો દેહમાં આવવું છે કે તમારે? કેમ તો તમે અહીં એકલા રહો? એમ કાંઈ થોડું હાલે, બધાને જવાનું છે. તો ભાઈ પ્લાન બને છે કે આપણે જવાનું છે ગામડે. મતલબ કે સમૂહ લગ્ન છે 8 તારીખના, 8 ફેબ્રુઆરીના. તો બધા ડિસાઈડ કરે છે કે ક્યારે જવું ને કેમ જવું ને કોને કોને જવું, જવાનું તો બધાને છે. પણ હવે જોઈએ છે શું પ્લાન બને છે આગળ. દાદા પણ બેઠા છે, દાદાને પણ મળી લઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? ખૂબ ભારી મજા. એમને તમારે ગામડે આવવું કે? જોઈએ છીએ હવે. જોઈ જી ભાઈ, દાદાને તો ના હોય જ નહીં, કારણ કે દાદાને તો અહીંયા કરતાં વધારે ન્યા ગમે. દાદાને જ્યારે કહીને કે હાલો ગામડે જવું છે, હાલો ના જ નહીં એમ. બાકી અમારે કિચન ક્વીન ઝુલ્ફે બિખરાતી હુઈ, વાહ 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 કે તો ખરી. બસ પછી નથી આવડતું. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ એકદમ રેડી. એકદમ રેડી. કુંવરની ઓ માય ગોડ, કુંવર જોવો અમારે શેરડી લઈને ભાઈ તબલા વગાડે છે, ઢોલ વગાડે છે. રામની તબિયત પાણી કેવા છે હવે? એને આજ તો રેડી છે. એકદમ કોમ્પ્લીટ. શું વાત છે, આમ જોઈ લ્યો ફ્રીજે ગયો છે મમ્મી. મમ્મી ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તમારી તબિયત બસ પાણી? સારી. તો આજે સન્ડે છે, ફંડે કરવાનો છે કે? સન્ડે ફંડે મંડે મમ્મીને કાંઈ એમાં ખબર ન પડે ભાઈ. સન્ડે ફંડે હું ઈ. બાકી અમારે રામભાઈ અત્યારે શેરડીથી આમ જોવો એ દીકા એ હા કેવી ઘા કરે છે. બોલો આ છોકરાનું શું કરવું? બાપ ઓય બાપા. નાના સેવડીન બટકા લઈને આમ ઢોલ વગાડવા ગયો તે તાણી થમથી ગયું તો ભાગી ગયું. એની રી ચડી ભાઈ. અમારે રામભાઈને રી તો આમ તરત જ ચડી જાય એમ. બાકી અત્યારે શેરડીના રાડાથી ભાઈ દરવાજામાં ધડી બોલાવે છે. અમે બેસી ગયા છીએ જમવા માટે. આજે જમવામાં બન્યું છે ભાઈ મસ્ત મજાનું કેળાનું શાક, સાથે ભાઈ કાલ રાતની ગ્રેવી લીધી છે. મતલબ કે આખા કાંદાનું શાક અલગ રાખ્યું હતું અને ગ્રેવી પણ અલગ રાખી હતી, કારણ કે અત્યારે ખાવા માટે. તો મસ્ત ગ્રેવી લઈ લીધી છે, કાચરી લઈ લીધી છે, ગરમા ગરમ રોટલી, મસ્ત ખાટી ખાટી છાશ, બાકી કાંદા ને એવું બધું તો રેગ્યુલર હોય છે. અને ભાઈ યસ, આજે આપણા મોસ્ટ ફેવરિટ એવા ભાઈ કઢી ભાત પણ બન્યા છે. એટલે આજે તો ભાઈ સિરિયસલી જમવાની મજા પડી જવાની છે. તો ગાઈઝ અત્યારે બધા એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે. હું અને રામભાઈ બેસી ગયા છીએ સોફા પર. સોફા પર બેસીને અમે જોઈ રહ્યા છીએ ભાઈ લાલા મૂવીનું દ્વારિકાનો નાથ જે સોંગ છે ને એ રામભાઈનું ભાઈ બહુ જ ફેવરિટ છે. જ્યાં સુધી સોંગ વાગતું હોય ને ત્યાં સુધી રામભાઈ આવી રીતના જ ભાઈ એક ધારો એ જ જોયા કરે. તો ચાલો ફટાફટ રામભાઈને ભાઈ આવી રીતના કંઈક એન્ટરટેનમેન્ટ દેખાડીએ. ત્યાં સુધીમાં મમ્મી અને શોભા એકદમ કમ્પ્લીટલી ફ્રી થઈ જાય. ઘૂઘું પાછું એવું દીકું હે કેવું આવ્યું ગયું. તું આવ્યો છો મારી પાસે? હું તને જઈ બોલાવું છું તઈ. હે આવી છો તું? આવી છો તું? કેદી આવ્યો? કેદી આવ્યો? હે કેદી આવ્યો? જોરથી બોલ. કાલ શું કામ છે? આજે આવવાનું હતું ને તારે? મેં તને બોલાવ્યો હતો તઈ. આવું છે નહીં, ફોન જોવો તો જાય કા પપ્પા પાસે વી આવ્યો છો? લેક નાખીને આગળ તને ભરી જાય. હા ભરી જાવ. ચોરી કે મારો કાન પકડીને ચોરી કે તગડી. ક્યાં છે સાયકલ? હે દુકાને છે? મખાના ખાઈ લે, સાયકલ પડી નો તામાં. ભાઈ અમારે રામભાઈને છે ને ઉઠતા વેત કાંઈક નું કાંઈ ખૂજે. બા ખોવાઈ ગયા, રામના બા ખોવાઈ ગયા, રામના બા ખોવાઈ ગયા. યસ. બાકી શોભા અત્યારે બનાવી રહી છે રામભાઈ માટે મસ્ત મજાનો કંઈક નાસ્તો, સાથે સાથે મારો પણ બનાવે છે. શોભા થેન્ક યુ સો મચ. હે ને હા મોટો શો બાપ દીકરા ભાઈ ભળી ગયા છે. હા હું ભળી ગયા? બોલે કાનમાં કહી દે રામને, મમ્મીને ક્યાં બનાવી દે. બસ ને શોભા, તને નથી મારી ઉપર ભરો છો? અરે રામ સર ગોટું ખાવું છે, ગોટું ખાવું ને તાઈ સાનો મને આવી બેસી જા. ગપગોટા બનાવી જા ભાઈ મસ્ત મજાનો. બાનો લાડકો.
આમ કેમેરામાં કેટલે સાંભળી લે આ કેમેરામાં કેટલે સાંભળી જાય બોલ આવી રીતના છે ને ભાઈ જાકા જામ અમારે કરવું પડે બધું તો એ તો ભેગું થાય અમારે તારી મમ્મીની જેમ પપ્પાનું લોહી પીવું તારે હે દીકુ તારે પીવું છે પપ્પાનું લોહી હે મમ્મી નથી પીતી ક્યાં અત્યારે જોબા બધું ભાઈ મિક્સચર કર્યું છે રેડી છે આખા જામ જેવું અને ભાઈ આજે લાલ મરચું નહીં જશે આજે આપણામાં જાશે આ રહ્યા લીલી મોરચી જે મજા આવશે જાઓ ભાઈ તો ચાલો ભાઈ રામ હારે એને ઘડી કે આમ રામભાઈને કંઈક દેખાડી દે ફોનમાં ત્યાં સુધી મમ્મી આવી જાય યાર ક્યાંક વહી ગઈ છે અમને નથી ખબર ક્યાં ગઈ એ યા બા આવી ગયા બા ઘઉંના પાપડ લાવ્યા ઘઉંના પાપડ લાવ્યા તો મમ્મી ક્યાં જઈ આવ્યા તમે યાર ટકાન દઉં કરતી ધાબે તું યાર છોકરાને સાથે લઈ જતી હોય તો છોકરો યાર બધું ભૂકો કરી નાખે છોકરો આપણો છોકરો ને છાવ છોકરો યાર કેટલું તને આડ ગટ્ટો લે છેકી દઉં હાલો છેકી દે છેકી દે છેકી દે તો મમ્મી છેકી દેશે ગોતન ગુલાબનો ગોતન હાકરનો ગોતો ઈ ભાઈ ક્યાં રિહાણો છે જોજો તમે શોભાને મમ્મીને આમ પડખું ન ફરીએ કે એવી રીતના ઈ હુએ નીચે જોજો આ રિહાણો જો ઈ અત્યારે એને કાયદેસરનો મમ્મી હેકી દીધો મનાવવામાં પાપડ આપણા મસ્ત મજાના ગપગોટા આવી ગયા છે ને એમાં ભાઈ ખૂટતા હતા તો શોભા હજુ લઈ આવી શોભા પેટ ભરીને ખાઈ લો ને ઠીક પેટ ભરીને ખવડાવવાનો છે જાડો કરવાનો છે મને એટલે ભાઈ આ બધું હાલે છે બાકી તમે સમજો હું એને પતલો થવા જ નથી દેવો એટલે બધું મસ્ત બનાવીને ખવડાવવા કરે બધું હું જાણું ભાઈ તો ચાલો ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ નાસ્તો તો ન કહેવાય પણ જમી લઈએ જોજો કારનામાં આ બધા કારનામાં છે આ યંગ લેડીના હા ખાવાય હું તો ઢોળું હું હા કેચઅપ ભાઈ પેકેટ આખ્યા કોની હતી ને ઘા કર્યું બોલો તો ડાયરેક્ટ છાશના વાટકામાં બધી છાશ મારી ઉપર કપડાં પાછા બદલાવવા પડશે ક્યારે બે વાર બદલાવ્યા છે એ બધા તારા રાગ રહેવા દે શોભા પબ્લિકને નથી ગમતા ને એકવાર કહી દઉં એને ક્યાં છે બાવો જો બાવો રામ મમ્મી ઢોળે જો બાવો ઢોળે મમ્મીને જો બાવો ઢોળે મમ્મીને જો ક્યાં જવું છે દીકા મમ્મીને લઈને જો બાવો કેવો મમ્મી ખાડો કરવા ખાડો નાખવા નાખતો ઘા ઘસા નાખી દેજો હમે ઊંડો દાટી હોય દેજે આપણે પેન્ટ બદલાવી લીધું છે અને રામભાઈ જોવો ભાઈ ઊંધી નાખે છે ગાડીને જોવી છે એટલે રામભાઈ ઊંધી નાખી જોવી છે બાકી અમારે બે મોતરમાં અહીંયા ઊભી છે તો મમ્મી શું પ્લાન છે હવે બસ ચલો બાળકો નીચે ટપીને જાવું બાળકોને લઈને જાય છે મમ્મી નીચે અમારે બાળકભાઈ એટલું વેનીલું થઈ ગયું છે ને તો ગાડીનો લોક ખોલો બૂટ લઈ આવો જા ગાડીનો લોક ખોલું જા ગાડીમાં છે ઓ ગાડીમાંથી બૂટ લઈ લેજે તમને મેં ભાઈ આગળના બ્લોગમાં બતાવ્યું હતું કે રામભાઈના બૂટ ભૂલાઈ ગયા હતા ગાડીમાં આપણે દવાખાને લઈને ગયા હતા ને એટલા માટે તો અત્યારે મમ્મીની જશે ગાડીએ હું અહીંયાથી ખોલીશ લોક એટલે મમ્મીની કાઢી લેશે અંદરથી બૂટ રામે અને મમ્મીએ કેન્સલ રાખ્યું છે બહાર જવાનું કોણ આવ્યું છે દીકુ ઘેરે હે તો ઘરે ધ્રુવી અને રાજવી આવ્યા છે બેસવા માટે તો મમ્મીની ભાઈ હવે બેસશે ઘડીક એમની સાથે અને ભાઈ મસ્ત વાતો કરશે ફાઇનલી રામભાઈ મમ્મીને લઈને ગયો છે નીચે રમવા માટે હવે ભાઈ એ ક્યારે આવે એની વાટ જોઉં છું હું ઊભો છું ચાવી લઈને હવે લોક માર દઉં હવે લોક માર દઉં દીકા ઘેરે ધોડો આઈ ડોન્ટ નો રામભાઈ પાછો ઘરે કેમ આવે છે મમ્મી ક્યાંય નથી જાતી પણ મમ્મી અને રામભાઈ આવી ગયા છે ઘરે તો મમ્મી ક્યાં સુધી આટો મારી આવ્યા સંતકુપન બે આટા મરાવ્યા હતા છોકરાએ આમ ગાર્ડન આટો તો થાકી જતી હશે ને પણ ઈ બાને હારું ને તારે હલાઈ જાય આમ હેલ્થ થોડી સારી થાય ઈ બાને કે પાછો સતમુભાઈ વાડી પાછા પીજે ને કે દુકાન સાયકલ લેવા જાય પછી લાવ્યા સાયકલ ના દે કોઈ સાયકલ લે તો કોણ ભરે ભાઈ રામભાઈ નું કામકાજ એટલે સિરિયસલી ગજબ થઈ ગયું છે યસ અને બાકી ધ્રુવી નહીં જતા રહ્યા છે તો શોભા જણાવો હા બોલો શું છે મેનુ હજી કાઈ નક્કી નથી ઓકે હજી તો ભાઈ રામભાઈને સરખોથી એવો મનાવણા કરાવવા પડશે અને શું જોઈએ છે બધું આપવું પડશે દીકુ શું જોતું છે ફ્રીજ ખોલવું છે બોલો રહીને રસોડામાં આવ્યો નથી ને ફ્રીજ ખોલ્યું નથી છે કઈ ફ્રીજમાં ચોકોભાઈ તકલીફ તો રહેશે હે કે ચોકોભાઈ હાથમાં આવી ચોકોપાઈ છે દીકુ શું છે ચોકોપાઈ
લાય જરીક દે જરીક. ફોન ની દે કાઢો, ફોન ની દે કાઢો તને હું મારા ફોનમાં જોઉં છું તારે તો દેખ ખવડાય મને. આ છોકરો છે કઈ આપણા મોઢામાં નાખે ને પછી આમ બારું કે ઓકે ઓકે કરે. આવી ગઈ કે મોઢા ભાઈ એને સિરિયસલી ભાવતું નથી ને તોય વેન કરે છે આવું ખાવાનું. લાય મને દે. મોઢા નાખ દે બધું. બસ આ ફોન જો અહીંયા. ચોકોબાઈ તો થોડું કાંઈ ઘટે ભાઈ મસ્ત હતી. પપ્પાનો ફોન છે. પપ્પા તો ખોટું ખોટું કહેતો હતો. હું તો ખોટું ખોટું કહેતો હતો. ભાઈ મેમ મારા ફોન દેખાડવા પ્રત્યે ચોકલેટ માંગી તો મારા ફોન હાટું વેન કરે છે. પપ્પાનો ફોન સોંપે છે લઈ આવી જા. અહીંયા રહ્યો પપ્પાનો ફોન. અહીંયા છે બટા. રાજીનો રેડ થઈ ગયો. નથી દેવો બટા નથી દેવો રામને. એટલે એ હું કઈક તું જે બોલી ની બધું બોલ છે. હું એ કઈક રમતો હતો ને રમકડેથી તે રમકડું હેઠું પડી ગયું ને હાથમાં લઈને કે બટા રમકડાને કે ભાઈ એવો ને કોળામાં ભાઈ ફોન જોવો છે ને એટલે ઈ ગમે ઈ કરશે બધું કરશે. હવાલો ઘડી રામભાઈ અરે ફોન જોઈએ ત્યાં સુધીમાં મમ્મી અને શોભા ડિસાઈડ કરી લે કે રાતે જમવામાં શું બનાવવું છે. રામને મારા ફોનમાં શું જોવું ગમે ખબર ભાઈ ખાલી ઓનલી ફોર એના જ વિડીયો. તો એના વિડીયો અત્યારે શરૂ કરી દીધા છે. તમને ભાઈ બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હશે. અને સાથે સાથે આપણને શોભા આપી ગઈ છે કોફી. તો ચાલો મસ્ત મજાની આપણે કોફી એન્જોય કરીએ અને રામભાઈ એની બધી જૂની જૂની ક્લિપો એન્જોય કરે. તઈ તો ભાઈ ફિક્સ થઈ ગયું છે એમને. હે મમ્મી રીંગણા બટેકા થાકી ગઈ? હું લેવા ગઈ હતી થાકી ગઈ. ઓ માય ગોડ દવણું લેવા માટે શું વાત છે. બાકી રીંગણા પ્રોગ્રામનો રીંગણા બટેકાનો પ્રોગ્રામ કર્યો એમને મુદ્દે તમે સરકારી કાયમ કાયમ નવીન સરકારી અમારે આમ હું તે કાંઈ કાલે નવીન ન કાઈ ન કરતા આપડી ખાતર હું ને એ નવીન નો કહેવાય. ગપગોટા નવીન કહેવાય કાંઈ નવીન નો કહેવાય. એ તો શોભાના ડાબાનું કામ થઈ ગયું છે ભાઈ. એટલા આમ ફાસ્ટ આવડા માંડ્યા. બાકી ભાઈ અત્યારે સ્વાદ પ્રમાણે જઈ રહ્યું છે નિમક અને શું કહેવાય રહ્યું હળદર. કેમ હળદર નાખવું હોય તો કેમ નાખવાનું બધું એ તમારે નાખવું હોય તો નાખી લેવાનું. જો રામભાઈ નાખે એમ ભાઈ એને 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 શાક બનાવવું છે બોલો. તો ભાઈ મસ્ત રીંગણા બટેકાનું શાક બનશે. સાથે શોભા આપણા માટે બનાવશે ભાખરી કારણ કે આઈ ડોન્ટ લાઈક રીંગણા બટેકા. જો કે મને રીંગણા જ નથી ભાવતા. વાંધો નહીં ભાઈ રોટલી ખાઈ લઈશું બીજું તો હું. દાંતમાં હલવાય છે બે વચ્ચે દાંત વચ્ચે જગ્યા છે તો મન દે તો મન દેની દેની મને એનો એ જીવ ન ચાલતો પપ્પાને કહું કે અહીંયા છે ત્યાંથી લઈ લ્યો એમ. 15 દિવસે થાવ પકડી જશે. કેમ કોઈ નથી દેતો નકર તો દેતો. હવે લીધું હોય તો બધું ફગાવીને આમ આળોટવા જ મળે. મોટા ખબર પડવા માંડી છે કે આ વસ્તુ મારી છે એમ. કોઈ વસ્તુ અડવા ન દે. સાયકલ ને કોઈ અડવા ન દે. આગળ કોઈક છોકરા બિછોકરા અડે ને તોય ન અડવા દે. દૂધવાળા ભાઈ આવ્યા. અત્યારે રાતના વાગી ગયા છે 11:15 અને ભાઈ ઘરે આવ્યા હતા કિરીટ મામા અને વિલાસભાઈને બધા બેસવા માટે. ભાઈ રામભાઈને સુડાવી દીધો છે. શોભાઈ રામભાઈનું દૂધ પણ રેડી કરી નાખ્યું છે અને શોભા પણ જઈ રહી છે હવે સુવા માટે. નહીં હુઈ જાવ નહીં હવે ભાઈ અત્યારે પડે ને એટલે શોભાનો અવાજ થઈ જાય ભારે ભારે એમ લાગે કે ભાઈ શરદી થઈ ગઈ હોય ને એ ટાઈપનું. મમ્મી અત્યારે હિંચકાવે છે રામભાઈને. તો વિચારું છું કે ગાઈઝ આજના વ્લોગને પણ આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કે આવું જ મજા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.